તો આવનારા 5 દિવસ તો ભારે છે જ, પણ તે પહેલાં છેલ્લા 48 કલાકથી તેની અસર અનેકો જિલ્લાના અનેક તાલુકામાં નોંધાઈ છે. પણ આવનારા દિવસોમાં શું થવાનું છે તેનો પણ એક આપણે ફોરકાસ્ટ બતાવવા જઈ રહ્યા છે. જુઓ, આ વોલ ગ્રાફિક્સ આપણે ગુજરાતના નકશા સહિત આપણે બતાવી રહ્યા છે. ધોધમાર વરસાદની આગાહી 24 મે, એટલે કે આવતીકાલની શું છે તેની વાત કરીએ. આ ગુજરાતનો નકશો છે ને, જેમાં ભારે વરસાદની જે આગાહી છે તેમાં એ ઓરેન્જ એલર્ટ જે આપવામાં આવ્યું છે, જે ઓરેન્જ એરિયાઝ છે તેના સૌરાષ્ટ્ર દક્ષિણના એ જિલ્લા છે, તેમાં ગીર સોમનાથ, અમરેલી, ભાવનગર. ત્યારબાદ દક્ષિણ ગુજરાત તરફ આવીએ તો આ જે નીચેનો લો લાઇન એરિયા છે તેમાં વલસાડ છે, નવસારી, ડાંગ, સુરત અને તાપી, આ તમામ જિલ્લા છે જ્યાં વરસાદની પૂરેપૂરી શક્યતા, 100% ત્યાં વરસાદ પડવાની ખાતરી કે જે આપવામાં આવી છે. આ તો વાત થઈ 24 તારીખની, પણ હવે વાત કરીએ 25મી તારીખ, એટલે કે 25 મેની આગાહી શું છે. જુઓ, આ ગુજરાતનો નકશો તે બદલાયો છે અને યલો એલર્ટ આખા વિસ્તારમાં આપવામાં આવ્યું છે, એટલે કે પ્રભાવ જે છે તે સાયક્લોનનો થોડોક અહીંયા ઓછો થઈ ગયો છે. જ્યાં ઓરેન્જ એલર્ટ હતું, ઓરેન્જ એલર્ટ સૂચવે છે કે એક લેવલથી વધારે વરસાદ થશે, એટલે કે ભારે વરસાદની આગાહી છે. પણ એ જે જગ્યા હતી, એ જે જિલ્લા હતા, ત્યાં પણ ઓરેન્જની જગ્યાએ હવે યલો એલર્ટ થઈ ગયું છે. 25મી તારીખે આખા ગુજરાતમાં સામાન્ય વરસાદ રહેશે તે પણ લગભગ નક્કી મનાઈ રહ્યું છે. ત્યારબાદ આ તો વાત થઈ 25ની, હવે 26 તારીખની આગાહી શું કહે છે તે પણ જોઈએ. 26 મેના દિવસે પણ લગભગ ચિત્ર આખું સ્પષ્ટ છે. આખા ગુજરાતનો નકશો જે છે તે યલો રંગથી છે, પીળા રંગથી ઢંકાયેલો છે. એનો મતલબ એ કે સામાન્ય વરસાદ રહેશે, મધ્યમ સામાન્ય હળવો વરસાદ 26મી તારીખે નોંધાશે. તે 26મી તારીખે આ સંકેત આપી રહ્યા છે. ત્યારબાદ 27મી તારીખે જુઓ, ચિત્ર લગભગ એ જ સરખું છે, એક સરખું છે. આખા ગુજરાતમાં યલો એલર્ટ છે, મતલબ એ કે મધ્યમથી હળવો વરસાદ 27 તારીખે નોંધાશે. એટલે આવનારા 48 કલાક ભારે છે. જ્યાં સાયક્લોને તેની દિશા જરૂર બદલી છે, પણ આ દિશા બદલાયા પછી અત્યારે તેનો પ્રભાવ છે તેની શરૂઆત થઈ ગઈ છે. કારણ કે સ્વાભાવિક છે કે સાયક્લોન છે તો તેના વાઇબ્રેશન્સ ઘણા કિલોમીટર સુધી પડતા હોય છે અને તેના કારણે જ આ સ્થિતિ ઉદ્ભવી છે. 48 કલાક ભારે છે.